મોર્નિંગ ને રામ રામ બધાનું સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં। આજ આપણો પહેલો વ્લોગ છે ને આપણો નવું ચેનલ છે, તો આજથી આપણે થોડુંક વ્લોગિંગ ચાલુ કરીએ। તો કે જો આગળ હાલ હોય ચાલે જાય, બાકી કંઈ નક્કી ન ભાઈ। આ વેટાળામાં ઠાર એવો આવ્યો ને ભાઈ, વાત પૂછોમાં જોવાય આખું ખેતર ઠાર દેખાતું જ નહીં। આપણા ઘઉં પૂરી રીતે પાકે ગયા ને એ થોડાક સમયમાં આપણે વાઢવાના છે। જોઈ આપણું ટ્રેક્ટર પડ્યું, બહુ ઠાર આવ્યો આજ। આમ કહીએ તો ઝાકળ આવી, કારણ કે ઠાર ને ઝાકળ ને બધું એક જ થાય, તો એવું છે ને। બાકી આગળ બનાવી રહ્યો વ્લોગમાં મજા આવે તો લાઈક કરી દીજો, લાઈક ઓકે। હમણાં મિત્રો ને આપણે આ ઘઉં વઢાવવાની તૈયારીમાં છે ને। અટાણે જોકે આપણે કે જોઈએ તો ઉનાળા જેવો સમય થઈ ગયો છે ને, તો એ આટલી ઝાકળ આવે છે એના કારણે ઘઉં બરાબર પાકતા નથી ને થોડોક વાર લાગે છે। નકર અત્યાર સુધીમાં બહુ જો તડકો પડતો હોય ને તો અત્યાર સુધીમાં ઘઉં બધા વઢાઈ ગયા હોય। તો આજે એક ભાઈને એટલે ઘઉં વાટવા કટર આવવાનું છે, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહો તો તમને જોવાની મજા આવે। મિત્રો આપણે જઈએ છીએ કટર હાલે ને ત્યાં, તો હમણાં બીજે ભાઈને ઘરે કટર આવે, આપણે અહીંયા ઘઉં હારવાના છે। આ ખેતરમાં થઈને જઈએ આપણે, તો આપણે જો હમણાં આવીએ તમને બતાવું। જો કટર હાલે અત્યારે, હા અહીંયા હાલે છે।